હેલો ફ્રેન્ડ્સ, ચોમાસું આવે એટલે આપણે બધા લેડીઝને એક કપડાની ચિંતા થતી હોય. ઘડી ઘડી કપડાં બહારે સૂકવવા અને વાદળા થાય એટલે ફરીવાર આપણે અંદર લઈ લઈએ અને ઘરમાં ગમે ત્યાં દોરી આપણે લટકાવીને આવી રીતના કપડાં ટીંગાડતા હોઈએ છીએ, જેના કારણે જોવામાં ખૂબ જ ઘર ખરાબ લાગતું હોય છે. તો આજે હું તમારી સાથે એક એવું સરસ મજાનું DIY શેર કરીશ, જેના કારણે તમારે વારે વારે કપડાને અંદર બહાર નહીં કરવા પડે. તો આપણે વેસ્ટેજ પડેલી વસ્તુઓમાંથી જ આ બનાવવાના છીએ. અહીં મેં 2 પ્લાસ્ટિકના પાઇપ લઈ લીધા છે, ઓલમોસ્ટ સરખા જેવા જ છે. આવી રીતના તમે 2 પ્લાસ્ટિકના પાઇપના PVC પાઇપના ટુકડા લઈ શકો છો. એમાં આપણે બંનેમાં આવી રીતના નિશાન કરી લઈશું. તમારે જેટલી દોરી બાંધવી હોય એ પ્રમાણે તમે નિશાન કરી શકો છો. તો અત્યારે હું 4 દોરી બંધાય એ રીતના નિશાન કરી રહી છું અને બંને પાઇપમાં સામસામે સરખા નિશાન આવવા જોઈએ. આવી રીતના નિશાન કર્યા પછી આપણે આમાં કાણા કરવાના છે. તો ગેસ ઉપર આપણે ખીલ્લી કે સ્ક્રૂ કંઈ પણ ગરમ કરી અને પછી આવી રીતના પાઇપમાં દબાવીશું એટલે સરળતાથી હોલ થઈ જશે અને આને સેજ આપણે ફેરવી લઈશું આવી રીતના, એટલે સરસ મોટું હોલ થઈ જાય. એવી જ રીતના પાઇપની સામેની બાજુ પણ કરવાનું છે. જો મોટો એકદમ સ્ક્રૂ હોય ને તો આરપાર તમે નીકળે તો કાઢી શકો છો, પણ આ મોટો સ્ક્રૂ નથી એટલે આરપાર નથી નીકળતો અને પાઇપ પણ ખૂબ જ જાડી છે. એટલે એક્ઝેક્ટ આપણે જે હોલ કર્યું હતું ને એની સામેની બાજુ હું આવી રીતના બીજું હોલ કરી લઉં છું, એટલે આરપાર આપણે દોરીને કાઢી શકીએ. જો એકદમ સરસ થઈ ગયું છે. તો આવી રીતના આપણે બંને પાઇપમાં જ્યાં જ્યાં નિશાની કરી છે ત્યાં ત્યાં ગરમ કરીને હોલ કરી લઈએ. તો હોલ કરી લીધા છે મેં. હવે આપણે શું કરીશું, એક પેન લઈ એમાં આપણે આ દોરી આવી રીતના રાખી, જે આપણે કપડાં સૂકવવાની દોરી હોય, અને ઢાંકણું બંધ કરી દઈશું. આવી રીતના કરવાથી આ દોરી સરળતાથી પાઇપની અંદરથી આપણે કાઢી શકીશું, નહીંતર સરળતાથી નીકળતી નથી, વાર લાગે છે દોરીને નીકળવામાં. તો આવી રીતના પેનમાં ભરાવ્યા પછી આપણે પેનને પાઇપની અંદર નાખીશું અને પછી પાઇપને પકડી અને તમે સેજ ઝટકો મારશો ને એટલે પેન તરત બહાર આવી જશે. એમનેમ સરળતાથી નહીં આવે, પણ આવી રીતના ઝટકો મારશો એટલે જો પેન તરત બહાર નીકળી ગઈ છે. તો આવી રીતના આપણે દોરીને અંદરથી કાઢી લઈશું અને હવે પેન કાઢી લઈએ અને જેટલી તમારે લંબાઈ જોઈતી હોય ને એ પ્રમાણે દોરી રાખીને કટ કરી લઈશું. આવી રીતના આપણે બંને પાઇપમાંથી એક એક દોરી પસાર કરી લઈએ. તો આપણું એક હેંગર જેવું બનીને તૈયાર થઈ ગયું છે અને એમાં મેં છેડે આવી રીતના પડદો લગાડવાના જે પાઇપમાં આવે છે ને પ્લાસ્ટિકના, એ અહીં હૂક મેં લઈ લીધા છે. મારી પાસે એક્સ્ટ્રા પડ્યા હતા એટલે, ન હોય તો તમે એમને દોરીની ગાંઠ પણ મારી શકો છો. તો આવી રીતના બંને મેં તૈયાર કરી લીધા છે. હવે અહીં મેં એક બીજી દોરી લઈ લીધી છે. એનો છેડાનો ભાગ છે ને આપણે સહેજ ગરમ કરી ગેસ ઉપર અને સાણસીથી કે કપડાથી દબાવી દઈશું, એટલે છૂટું નહીં પડે, ને તો દોરી આવી રીતના છૂટી છૂટી થતી જશે. તો આવી રીતના આપણે આનું મોઢું છે તે પેક કરી લઈશું અને હવે આને પાઇપમાં આપણે જે હોલ કર્યા છે ને એમાં નાખીશું તો એકદમ સરળતાથી નીકળી જશે. આવી રીતના કાઢી અને આપણે ટાઈટ ગાંઠ વાળી લઈએ, 2 એકદમ ટાઈટ વાળવાની, અને આ ગાંઠના કારણે સરકશે નહીં. અને આ DIY એટલું મજબૂત બને છે ને કે દર ચોમાસામાં તમારે કામ આવશે. એક વખત ખાલી મહેનત થશે પણ દર ચોમાસામાં ખૂબ જ ઉપયોગી થશે. આવી રીતના કરી અને બીજો છેડો બીજા પાઇપમાંથી નાખી અને ત્યાં પણ આપણે ગાંઠ વાળી લઈશું. તો અહીં આવી રીતનું કંઈક આપણું તૈયાર થશે. મેં 4 હોલ કર્યા હતા પણ દોરી બહુ લાંબી મેં રાખી છે, એટલે મને એમ થયું કે વધારે થશે, એટલે મેં 3 જ દોરી બાંધી છે અત્યારે. વચ્ચે ઈચ્છો તો તમે એક ચોથી દોરી પણ બાંધી શકો છો. તમારા ઘરમાં કેટલી સ્પેસ છે એ પ્રમાણે તમે આ દોરીની લંબાઈમાં વધઘટ કરી શકો છો અને તમારા ઘરમાં કેટલા સભ્યો છે એ પ્રમાણે તમે દોરી વધારે ઓછી બાંધી શકો છો. અને જ્યારે પણ કપડાં સૂકવવા હોય, ચોમાસું હોય કે વરસાદ ચાલુ હોય, તો આવી રીતના એક સાઈડ ખીલ્લીમાં, ખીત્તીમાં કે બારીની ગ્રીલ હોય એમાં ભરાવી શકો છો અને સામેની બાજુ પણ એવી જ રીતના તમે ખીત્તીમાં કે ખીલ્લીમાં ગમે ત્યાં ભરાવી શકો છો. મેં અત્યારે ડ્રોવરના હેન્ડલમાં ભરાવ્યું છે. તો આવી રીતના આપણે લગાડી અને જ્યારે પણ વરસાદ આવતો હોય તો કપડાં સૂકવી શકીએ છીએ. અને વરસાદ પછી અથવા તો કપડાં આપણે લઈ લઈએ પછી આને આપણે ઉતારી શકીએ છીએ, એટલે સતત ઘરમાં દોરી બાંધેલી નહીં રાખવી પડે. તો તમે તમારા રૂમની લંબાઈ હોય એ પ્રમાણે દોરીની લંબાઈ રાખીને આવી રીતના લટકાડી શકો છો. આપણે જે પ્લાસ્ટિકના પાઇપમાં દોરી નાખી અને પડદાની રિંગ લગાડી હતી એની મદદથી તમે સરળતાથી ગમે ત્યાં ખીત્તીમાં કે હૂકમાં કે ખીલ્લીમાં એ ભરાવી શકો છો અને પછી કાઢી શકો છો. અને ચોમાસું જાય અથવા તો કપડાં તમે સુકાઈ જાયને લઈ લો પછી આવી રીતના ઉતારી અને આને ફોલ્ડ કરીને કબાટમાં કે ડ્રોવરમાં ગમે ત્યાં રાખી શકો છો. તો આ ખૂબ જ કન્વિનિયન્ટ રહે છે અને એકવાર બનાવી લીધું તો દર ચોમાસામાં આ ખૂબ જ ઉપયોગી થશે.
ચોમાસું જાય પછી અથવા તો સાંજે કપડાં સુકાઈ જાય પછી તમે આવી રીતના ફોલ્ડ કરીને ડ્રોરમાં રાખી શકો છો. તો ઘરમાં સતત બાંધેલી દોરી નહીં દેખાય. તો આ આઈડિયા ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો. હવે તમને એક બીજો પણ આઈડિયા બતાવું. અહીં મારી પાસે આવું બાસ્કેટ પડેલું છે હોલવાળું. આને હું ઉપયોગમાં નથી લેતી, એમનેમ પડ્યું હતું તો એમ થયું કે ચલો આનો કંઈક ઉપયોગ કરી લઈએ. આની બદલે તમારી પાસે સાદું પ્લાસ્ટિકનું બાસ્કેટ હોય ને તો તમારે એમાં હોલ કરવા પડશે. જેમ આપણે પાઇપમાં હોલ કરીએ એવી રીતના સ્ક્રૂ ગરમ કરીને જગ્યાએ હોલ કરી લેવાના. અને ત્યાર પછી આની અંદર આપણે આવી રીતના દોરો પસાર કરીને બાંધી લઈશું. આ સાદો દોરો નથી, ઘઉંના કટ્ટાનો જે દોરો આવે ને એકદમ મજબૂત હોય છે. તમે એના હાથેથી ગમે એટલો ખેંચો એ તૂટતો નથી, એટલે મેં એ દોરો લીધેલો છે. તમે આની બદલે ઊન કે સિંધરી કે ગમે તે લઈ શકો છો. તો આવી રીતના દોરો પસાર કરી અને આપણે આની ગાંઠ વાળી લઈશું. અને ત્યાર પછી આપણે જેટલી જોઈતી હોય એટલી લંબાઈ રાખી અને બાકીનો દોરો કટ કરી લઈશું. અને ત્યાર પછી થોડા અંતરે આપણે આવી રીતના દોરા લટકાવી દઈશું. અંદર જે આપણે દોરો લટકાવીને થોડોક લાંબો રાખીશું અને આ બાસ્કેટની કિનારી ઉપર દોરા બાંધીશું એ આપણે ટૂંકા રાખીશું. અને દોરાનો એક છેડો છે ને એ આપણે આવી રીતના ચીપટીમાં ભરાવી દઈએ. અહીં મેં આવી રીતના હોલવાળી ચીપટી જ લીધેલી છે. તમે પ્લાસ્ટિકની કે મેટલની કોઈ પણ લઈ શકો છો. તો સરળતાથી આપણે દોરાને આવી રીતના ભરાવીને ગાંઠ લગાડી શકીશું. તો આવી રીતના અંદર પણ કરી લઈએ અને જે બાસ્કેટની કિનારી છે ત્યાં પણ આપણે દોરા બાંધીને ચીપટી લટકાડી દઈશું. તો બધું કરીને હું તમને બતાવું તો કંઈક આવી રીતનું તૈયાર થશે. અહીં ઉપર પણ મેં આવી રીતના આ પડદાની રિંગ લગાડી દીધી છે, એટલે સરળતાથી આપણે દોરી ઉપર ટીંગાડી શકીએ. તો જો આપણું સરસ મજાનું DIY બનીને તૈયાર થઈ ગયું છે. આની અંદર તમે ઘણા બધા કપડાં સૂકવી શકો છો. અને આ દોરો એટલો મજબૂત છે ને કે દોરો તૂટશે નહીં, કપડાં પડશે નહીં અને ઘણા બધા કપડાં આવી જશે. ઝીણા જેટલા કપડાં હોય ને ઘરમાં એ દોરી ઉપર સૂકવાને બદલે આવી રીતના આપણે આ ચકેડીમાં રાખી દઈશું તો જલ્દી સુકાઈ પણ જશે અને ઘણા બધા કપડાં એક જ જગ્યામાં આવી જશે. બહુ જગ્યા નહીં રોકે દોરી. તો હું તમને કપડાં સૂકવીને પણ બતાવું. જો અહીં મેં ચકેડીમાં જેટલા પણ ઘરમાં રૂમાલ, મોજા, નિકર બધું હતું બધું જ આમાં લટકાડી દીધું છે. તો એકદમ સરળતાથી આપણે ઝીણા કપડાં ખૂબ જ ઓછી જગ્યામાં ઘણા બધા કપડાં સમાવી શકીએ છીએ. અને આવી રીતે લટકતા રહેશે તો સુકાશે પણ જલ્દી. તો આવી રીતના ચોમાસામાં જો તમે એક વખત બનાવી લીધું તો દર ચોમાસામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. અને આ ચકેડી તો તમે ડેઇલી યુઝમાં પણ વાપરી શકો છો. તો આઈ હોપ કે આજનો આ વિડીયો તમને થોડોક પણ હેલ્પફુલ લાગ્યો હશે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.